હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એ ત્રણેયમાં પૂછાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસેજ જોવા જઈ રહ્યા છે. સૌપ્રથમ એસેજ છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ અથવા તો કાર્ટૂન કેરેક્ટર છે. બંનેમાં આન્સર સેમ જ રાખવાનો છે, પણ પૂછવાની રીત જુદી જુદી છે. બરાબર, સિરીઝ હોય તો આખી સિરિયલ જે આવતી હોય, કેરેક્ટર હોય તો એમાંથી એક કેરેક્ટર નોબિતા જેવું કોઈ પણ એક લઈને એમાં લખવાનું છે, પણ બંનેમાં આન્સર સેમ રાખો તો ચાલે. પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, એ શોર્ટ નોટમાં પૂછાય, એસેસમાં પૂછાય અને સ્પીચમાં પણ પૂછાય. પછી પોઝિટિવ એસ્પેક્ટ્સ ઓફ માય લાઈફ, એટલે જીવનમાં હકારાત્મક અભિગમ હોય તો શું ફાયદો થાય છે. બરાબર, પોઝિટિવ પર્સનાલિટી પણ પૂછાય. પછી નંબર 4 છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, એટલે દાદા અને દાદી વિશે લખવાનું. નંબર 5 છે વિમેન એમ્પાવરમેન્ટ, એટલે સ્ત્રી સશક્તિકરણ. અને નંબર 6 છે ગ્રીન ચાર્ટર, પોલ્યુશન અથવા એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ. મિત્રો, આ એસેની અંદર જો તમે વધારે માર્ક્સ લાવવા હોય તો તમે ડેકોરેટિવ લેંગ્વેજ લખી શકો, અલંકારિક ભાષા લખી શકો. એમાં પ્રોવર્બ એટલે કહેવત લખી શકો. ત્યાર પછી ડેફિનેશન એટલે વ્યાખ્યા લખી શકો, પોઈમ લાઈન લખી શકો. બરાબર, અવતરણ ચિહ્ન હોય, થોટ્સ હોય, કોટેશન્સ હોય, આવું કોઈ પણ લખી શકાય. દાખલા તરીકે લાસ્ટ છે ગ્રીન ચાર્ટર અથવા પોલ્યુશન કે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ, ગ્રીન હાઉસ ઇફેક્ટ પૂછાય, ગ્લોબલ વોર્મિંગ પૂછાય, ઓઝોન લેયર ડિપ્લીશન પૂછાય. તો તમે એમાં એક પોએમ ઇંગ્લિશમાં આવતી કે ટ્રીઝ આર ધ કાઇન્ડેસ્ટ થિંગ્સ યુ નો. ગુજરાતીમાં એક કવિતા આવે છે, દુલાભાયા કાગે લખેલી કવિતા છે કે ઉડી જાઓ પંખી પાંખોવાળા, મેલી દિયો જૂના માળા રે. આવું ગુજરાતીમાં પણ લખી શકો, ઇન્વર્ટેડ કોમર્સમાં ખાલી લખી દેવાનું છે. હિન્દીમાં આવે છે કે જીતે બી લકડી મરતે બી લકડી, દેખ તમાશા લકડી કા. એટલે જન્મથી લકડી જોઈએ, મરે ત્યાં સુધી લાકડું જોઈએ. તેનું મહત્ત્વ બતાવે છે, ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ બતાવે છે. અને ત્યાર પછી જો એકવાર મેં એ વિદ્યાર્થીઓને શીખવાડ્યું જીતે બી લકડીવાળું, તો વિદ્યાર્થી છે એમણે એમ લખ્યું કે જીતે બી લડકી મરતે બી લડકી, દેખ તમાશા લડકી કા. એવું નહીં લખવાનું, જીતે બી લકડી મરતે બી લકડી, દેખ તમાશા લકડી કા. એ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ બતાવે છે. મિત્રો, તો આ રીતે તમે અલગ લેંગ્વેજને સૂક્તિ થોડી લખી શકો. બરાબર, અને જેટલી અલંકારિક ભાષા લખશો એટલો વધારે સારા માર્ક્સ આવશે. બાકી તમે લખ્યું હોય બનાવીને ગમે તે માર્ક્સ તો મળશે જ, પણ એવરેજ માર્ક્સ મળે. પણ આ રીતે ડેકોરેટિવ લખો તો ફૂલ માર્ક્સ મળશે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.